જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त पे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
આજનો જીવાના ગોઠ કાર્યક્રમ વનાઈ રહી હે ત્યાં બધા જ વડીલ હાલ જુવાન બહાબોઈ હેલ ને વાહના પહાહાલ આપે હે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નાવામય પ્રેમી સલામ તુમે બધા અવકાર બી હૈયે મન ખૂબ આનંદ વહે પ્રિય બહાબોહી આપા આજે બી ये રીતે એકઠે મેળી શકી હે આમી તુમા જે ગીત વનાઈએ તે તે તુમ્હાલ ગમ્યા જોરી વહાલા બહાબોહી ને પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વદા હાટી બી તુમા તૈયારી જ હેતે ખૂબ હારી ગોઠઈએ તુમા નિયમિત કાર્યક્રમ વનાતે हैं બીજાલ વિત્યા વિશે માહિતી દઈને તામય ભાગીદાર બનાવતે हैं ત્યાં હાટી તુમે ખૂબ આભાર આમી આપા પ્રાર્થનામાં જોડાતે જીવન ને મરણના અધિકારી જ્યાં અથમય જુગ ધરતીનો બાદો જ અધિકાર હૈયે ત્યાં સર્વસત્તાધીશ ને સર્વસમર્થ આમે જીવતા પવિત્ર પ્રેમાળુ ન્યાયી હરગ્યા પરમેહરાબા આજે ઈ વધારી એક તક તુંએ આમે જીવન में દેનહી કા આમાં તા જીવન દેનારે વચને વનાઈ શકજે માં વહાલે બહાબોહી જે ઓ કાર્યક્રમ વનાતે હે ત્યાં દરેક જહાલ તા વચન સમજા આત્મિક હૃદય ને સમજ શક્તિ ખોલી દે જ્યાંથી તે તા વચનહાલ સમજી સકેત ત્યાં પ્રમાણે જીવેત ને અનંત જીવન પામેત ત્યાં દરેક જહાલ તા આશીર્વાદ દે પ્રભુ ઈસુ આજે જે બહાબોહી આત્મિક રીતે મુશ્કેલીમાં હેતે ત્યાં માટે આયતુલ પ્રાર્થના કોતહાઉં કદાચ તે તા વિશે તા વચનहा વિશે ગૂંચવણમય હેતે તા ભક્તિ નહીં કોઈ સકેત યા જગતમય સચ્ચાઈને તે ઓળખી નહીં સકેત ને ત્યાલ જાણે કોઈ જ માર્ગ નહીં સમજ પડે કદાચ અમુક જાય તાવ વિશ્વાસ કોત હે બાકી આત્મિક રીતે વૃદ્ધિ નહીં પામેત ત્યાં દરેક જહાલ તું મદદ કો ત્યાં અરે વ્યવહાર કો ને ત્યાં આત્મિક સાજાપણા તંદુરસ્તી ને વૃદ્ધિ દે તા આશીર્વાદથી ત્યાં ભરપૂર કો દરેક જા અનંત જીવન પામે તા મહિમાને માટે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નાવામય કો જહે આમીન માં વહાલા બહાબોહી આમી આપા યા કાર્યક્રમના ખૂબ મહત્વના ભાગમાં ये ગી હે કહાકા આમી આપા પરમેહરા વચનના અભ્યાસમાં આગાડી વધું પ્રિય બહાબોહી આપા ન્યાયકાળ વિશે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં રે માહિતી મેળવજે હે આપા ગીય કાર્યક્રમમાં એ ગી હે કા મૂસા આગેવાની નીચે દેવ યહોવા પરમેહરા આજ્ઞા પ્રમાણે ઇસરાયેલીમાં હાય સીનના અરણ્યમાં આરે મુસાફરી કોઈન રફીદીમમાં યેને કહાકા તે પરમેહરે ત્યાલ દૂધ મતથી રેલ છેલવાળો કનાન દેશમાં લઈ જાના વચન દેનેલ ને તે તામય જ્યાં હટી મુસાફરી કોત હે આમી તા રફીદીમમાં ત્યાલ પીના પાઈ નહીં જોડ્યા એટલે ત્યાંય મુસારે તકરાર ચાલુ કોઈ ને કચકચ ને બડબડાટ શરૂ કોઈ દેની બાકી વહાલા બહાબોહી પરમેહરે મુસાન તા ઉપાય દેખાડતા આખ્યા તું ઇસરાયેલી લોકાહાલ અમુક વડીલહાલ લઈને હોરેબમાં જો ને તુંએ નોયેવય ઠોકિયેલથી લાકડી લેતો જો ને તા આઈ તા હુમે ખોલકડાવય ઉભો હોય ને તું ત્યાં ખોલકડાલ ઠોકજે એટલે પાઈ નીગી ને મૂસા ત્યાં પ્રમાણે કહો હોય ને ઇસરાયેલી લોકાહાલ પિયા માટે પાય મેળીર હોય પ્રિય બહાબોહી પરમેહેર ત્યાં લોકાહા જરૂરિયાત પૂરી પાડહે ને પોતે ત્યાલ પીના પાઈ દે આપાહે અહીંયા કા દેવ યહોવા પરમેહેર પાયા એક જરા તરીકે પાઈ દઈને ત્યાં લોકાહા પીહી મુટાડહે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યશાયા પ્રબોધકના પુસ્તક 55મો અધ્યાય 1-3 કલમમાં લખલા હૈયે યશાયા 55મો અધ્યાય 1-3 કલમ પરમેહેર આખે ઓ પ્યા લોકાહાય તુમા બાદે માં પાઈયા જ્યાં પાઈ બિલકુલ નાણાં અથવા પોયા નહીં હેતા તે બી તુમા માં પાઈયા વેચાતા લૈયા ને ખાયા ને યઈને પોયા વગાર ને કિંમત ચૂકવ્યા વગાર દ્રાક્ષા રસ ને દૂધ વેચાતા લૈયા જો ખોરાક નહીં હૈયે ત્યાં માટે પોયા કહા ખોરાજતે હે જ્યાંથી તુમા તૃપ્ત નહીં હોવેત ત્યાં માટે તુમ્હે કામણી કહા ખર્ચી ટાકતે હે કાન દઈને વનાયા ને હારા જ ખાયા ને હોવાદ્યા ખાનાથી તુમે જીવ સંતોષ આનંદ પામે કાન દયા એટલે વનાયા માં પાઈયા ને વનાયા તોવે તુમ્હે આત્મા જીવતો રોય ને દાઉદ રાજા હોય માં કોલી કૃપા જે કોઈ નિશ્ચલ એટલે અટલ હૈયે ત્યાં પ્રમાણે આઈ તુમ્હે આરે સદાકાળનો કરાર કો હોય માં પ્રિય બહાબોહી તુમા વનાઈ ગીએ પરમેહેર તુમ્હાલ ખૂબ ખુલ્લી રીતે આમંત્રણ દેતા આખે જ્યાંથી તુમ્હાલ કોઈ જ ફાયદો નહીં મળે
ઓહળી નકામી વસ્તુ નકામી બાબત હેમય તુમે પૈહા કામાણી તુમે જીવન એરે તુમે આત્મા બી કહા ગુમાવી દેતે હે ત્યાં કોતા તે તુમા માં પાઈયા જીવનના પાણી લયા ને તુમ્હાલ તૃપ્તિ મેળી ને તુમે આત્મા બી જીવતો રોય બાકી વહાલા બહાબો અહીં આજે ખરી પરિસ્થિતિ કોહડી હૈયે માં હાય આજે કાંઈ કોત હે ત્યાં વિશે બી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યર્મિયા પ્રબોધકના પુસ્તક 2 અધ્યાય 12 ને 13 કલમમાં લખ્યા હા યર્મિયા 2 અધ્યાય 12 ને 13 કલમ ઓ જુગ ત્યાં લેદે એટલે લોકાહે માન તજી દેનો ત્યાં લેદે તુમા વિસ્મિત હોવા આશ્ચર્ય પામા ને કાપા એકદમ ઉખાઈ જયા એહે યહોવા દેવ પરમેહ રાખે કહા કા માં લોકાહે બેન બુંડે કામે કોઈ હે ત્યાંય માન એટલે જીવતા પાયા જરાલું જ તજી દેનહો ને છોડી દેનહો ને ટાંકા અથવા ટાકલીઓ કા જ્યાં મેં પાએ રોય જ નહીં ઓહડા તૂટલા ને ફૂટલા ટાંકા ત્યાં પોતાને માટે ખોદ્યા વહાલા બહાબો અહીં કાંઈ તુમા વનાઈ ગયે આજે માં ખરે હાલત કોહડી હૈયે જો જીવનનો અધિકારી જીવતા પાયા જરો હૈયે ત્યાલું જ માં છોડી દઈને બીજા ઉપાય હોદી કાઢીને જાણે કા પીહે મોયા કોત હે ઓહડા લાગે જાણે કા ત્યાં જાંજવાના પાયા પહલા દહાન દયા કોત હે જ્યાં પાય હોવે ઓહડા દેખા હૈ દૂરે બાકી પહાઈ જાય ને એતા તાં બિલકુલ પાય નહીં રોઈ માં પ્રિય બહાબો અહીં ઈ વોનાત હે તો વે કાંઈ તુમ્હે હાલત બી ઓહડી જ હૈયે કાંઈ તુમ્હે બી ત્યાં જીવતા પાયા જરો યહોવા પરમેહરાલ તજી દેનો ધ્યાન દયા તુમા જીવતે રોત તુમે આત્મા જીવતો રોય ત્યાં માટે પરમેહર તુમ્હાલ હાધે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ત્યાં વિશે આખ્યા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત યુહાના લખેલી સુવાર્તા 7મો અધ્યાય 37 ને 38 કલમમાં આમી પર્વને છેલ્લે ને મોઠે દિહે એટલે પરમેહરા નિયમ પ્રમાણે માંડવા પર્વનો 8મો દિહી તો છેલ્લો દિહી ને મોઠો દિહી એટલે તે દિહે પવિત્ર મેળાવડો હવે તોવે ઈસુ ખ્રિસ્તે ઉભા રહીને જોરથી આખ્યા જી કોઈ તરસ્યા પીહા હવે તે માં પાઈએ ને પીએ પવિત્ર શાસ્ત્રના વચન પ્રમાણે જી કોઈ માવે વિશ્વાસ કો હોય ત્યાં પેટામાં અરે જીવતા પાયા નયો વવરી માં વહાલા બહાબો અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત યહોવા દેવ પરમેહર પોતે જ આખે હે આય જીવનનો જીવતા પાયા જરો હેતાઉં તુમ્હે પીહી મુટાડા માટે તૃપ્ત હોવા માટે જીવતેરા હટી માં પાઈયા ને જીવનના પાય પીયા કાંઈ વહાલા બહાબો અહીં તુમા ત્યાં જીવનના પાયા જરા પાયા તૈયારી હેતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સંદર્શનમાં ત્યાં સેવક સંત યોહાના લાખ્યા હા ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તક 21મો અધ્યાય 6ઠી કલમ ને 22મો અધ્યાય 17મી કલમમાં લખલા હૈયે આય આલ્ફા ને ઓમેગા આદિ એટલે શરૂઆત ને અંત હેતાઉં આય પિહાહાલ જીવનના પાયા જરા મારે મફત દહીં આત્મા ને કન્યા એટલે મંડળી બેની આખતે હે કા યે જી વનહાય તી હે આખે હે કા યે ને જી પિહા હવે તી યે ને જી ઈચ્છે તે જીવનના પાય મફત લે માં વહાલા બહાબો અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજે ઈ તક તુમ્હાલ દેનહી તો તુમ્હાલ હાધે જીવનના પાય પીને જીવન મેળવા માટે ને તે બી મફત તુમે કાંઈ પસંદ કોના તી તુમે મરજીની વાત હૈયે ઈસુ ખ્રિસ્ત તે તુમ્હાલ આમંત્રણ દેહે જ વહાલા બહાબો અહીં પરમેહેર ત્યાં વચન મારફતે તુમ્હાલ આશીર્વાદ દે પ્રિય ભાબો અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમને તામાય અનુભવી શકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે વહાલા ભાબો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002 3900002 ધન્યવાદ.